હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રચનાની વાનગીમાં. અને આજે હું અહીંયા કાઠિયાવાડી રીતથી મસાલેદાર ભરેલા ભીંડાનું શાક બનાવીશ. અને અત્યારે ઉનાળાની ગરમીની સિઝનમાં ભીંડા આપણને સરસ એવા માર્કેટમાં સસ્તા એવા અને વધારે પ્રમાણમાં મળી રહેતા હોય છે. અને લગ્ન પ્રસંગ કે કોઈ રિસેપ્શનમાં પણ આ રીતે ભરેલા ભીંડાનું શાક આપણને મળતું હોય છે. તો એવા જ ટેસ્ટમાં હું અહીંયા ઘરે મસાલેદાર ભરેલા ભીંડાનું શાક બનાવીશ. તો મારી આ રેસીપી જો સારી લાગે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો. અને જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરજો. તો મસાલેદાર ભીંડાનું શાક બનાવવા માટે હું અહીંયા ભીંડાના ભરવા માટેનો જે મસાલો તૈયાર કરવાનો છે એ રેડી આપણે કરી દઈશું. એના માટે મેં અહીંયા ગેસ ઓન કરી કઢાઈ રાખી દીધી છે અને અંદર મેં 4 ટેબલ સ્પૂન કાચા સિંગદાણા એડ કરી દીધા છે. તો ગેસની થોડી એવી ધીમી ફ્લેમ પર આપણે સિંગદાણાને પહેલાં શેકી દઈશું. તો આ રીતે સિંગદાણા પ્રોપર એવા શેકાઈ જાય એટલે એને પણ આપણે એક પ્લેટમાં હું અહીંયા નીકાળી અને થોડા એવા સિંગદાણાને આપણે ઠંડા થવા દેવાના છે. તો ગેસની ફ્લેમ ચાલુ જ રાખવાની અને કઢાઈ ઉપર એ જ કઢાઈ રાખી અને કઢાઈમાં હું અહીંયા 3 ટેબલ સ્પૂન સફેદ તલ લઈ લઈશ. સિંગદાણા કરતાં 1 ટેબલ સ્પૂન આપણે તલ થોડા એવા ઓછા લેવાના છે. તલને પણ આ રીતે થોડા એવા આપણે શેકી દેવાના. તો ધીમી ગેસની ફ્લેમ રાખી તલને પણ હું અહીંયા આ રીતે શેકી દઈશ. અને જે સિંગદાણા આપણે ડીશમાં નીકાળ્યા છે એમાં જ હું અહીંયા તલ એડ કરી અને ઠંડા થવા દઈશ. હવે ફરીથી ગેસ પર આપણે કઢાઈ રાખી દેવાની અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. અને એમાં હું અહીંયા 4 ટેબલ સ્પૂન ચણાનો લોટ લઈ લીધો છે અને લોટને આપણે થોડો એવો શેકવાનો છે. જો તમે શેકીને લોટ લેશો તો સરસ એવો મસાલાનો ટેસ્ટ પણ આવશે. તો આ રીતે ધીમે ધીમે લોટને આપણે હલાવતા રહેવાનું જેથી નીચે ચોંટી ન જાય અને દાજી ન જાય. તો આ રીતે થોડો એવો આપણો લોટ શેકાઈ જાય ત્યાં સુધી એને આપણે હલાવતા રહીશું. તો લોટ આપણો શેકાઈ ગયો છે અને ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને એને પણ એક અલગ ડીશમાં હું અહીંયા નીકાળી અને ઠંડુ થવા દઈશ. તો મેં અહીંયા 500 ગ્રામ જેવા ભીંડા લઈ લીધા છે અને ફ્રેશ એવા ભીંડા મેં લીધા છે. તો એને સરસ એવા ધોઈ અને કોરા કરી દીધા છે. ને આ રીતે ભીંડાની સાઈઝ મેં અહીંયા નાની અને મોટી બંને રીતે લીધી છે. જો વધારે પડતા મોટા ભીંડા હોય તો એને વચ્ચેથી તમે કટ કરી દેવા. તો આ રીતે બધા જ ભીંડા હું અહીંયા આજુબાજુથી આ રીતે કટ કરી અને રેડી કરી દઈશ. તો તમે જોઈ શકો છો કે મેં બધા જ ભીંડા આ રીતે કટ કરીને રેડી કરી દીધા છે. તો હવે આપણે ભરેલા ભીંડાનું શાક બનાવવાનું છે. તો આ રીતે વચ્ચેથી આપણે એને કટ કરવાના છે. તો અહીંયા અંદર ડીપ સુધી આપણે એનો કટ કરવાનો. તો આ રીતે બધા જ ભીંડા હું અહીંયા આ રીતે કટ કરી અને રેડી કરી દઈશ. અને ભીંડામાં આપણે એક જ બાજુથી કટ કરવાનું છે, એ ખાસ ધ્યાન રાખવું. અને હવે સિંગદાણા અને તલ આપણા સરસ એવા ઠંડા થઈ ગયા છે. તો એને એક મિક્સર જાર લઈ અંદર બંને ભેગું મિક્સ કરી અને અધકચરા હું અહીંયા એને પીસી અને એક બાઉલમાં નીકાળી અને રેડી કરી દઈશ. તો હવે અહીંયા આપણે કાઠિયાવાડી રીતથી ભરેલા ભીંડાનું શાક બનાવવાનું છે. તો કાઠિયાવાડી જે લાલ લસણની ચટણી આવે છે એ આપણે અહીંયા બનાવીને રેડી કરીશું. એના માટે મેં અહીંયા આ રીતે 10 કળી લસણ લઈ લીધું છે અને 2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે. અને આ રીતે એને ધીરે ધીરે કરી અને વાટી અને રેડી કરી દઈશું. તો એકદમ પ્રોપર એવું વાટી અને આપણે રેડી કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે મેં અહીંયા વાટી દીધું છે અને એને એક બાઉલમાં નીકાળી દઈશ. તો હવે ભીંડામાં ભરવાનો મસાલો આપણે રેડી કરીશું. એના માટે આ રીતે એક મોટું બાઉલ લઈ લેવાનું અને એમાં મેં અહીંયા લસણની જે ચટણી વાટીને રેડી રાખી હતી એ અંદર બધી જ એડ કરી દઈશ. અધકચરા સિંગદાણા અને તલનો ભૂકો જે બનાવે તો એ એડ કરી દઈશ. અને જે ચણાનો લોટ શેકીને રાખે તો એ એડ કરી દઈશ. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું. ગરમ મસાલો હાફ ટેબલ સ્પૂન એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી દઈશું. અને મેં અહીંયા પાછળથી 2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર એડ કર્યો છે એ પણ એડ કરી દઈશું. અને 2 ટેબલ સ્પૂન તેલ આપણે એડ કરી દેવાનું.
અને બધું જ આ રીતે હાથ વડે પ્રોપર એવું મિક્સ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરતા રહીશું. તો તમે જોઈ શકો છો કે મસાલો આપણો સરસ એવો પ્રોપર એવો મિક્સ થઈ ગયો છે અને તેલની પણ કોઈ જરૂર છે નહીં, પ્રમાણસર એવું આપણું તેલ પણ આવી ગયું છે. તો હવે આપણે ભીંડા જે કટ કરીને રાખ્યા હતા એ બધા જ ભીંડા હું અહીંયા ભરીને રેડી કરી દઈશ. તો આ રીતે કટ કરેલા જે ભીંડા છે એને આ રીતે અંદર પ્રોપર એવો મસાલો થોડો એવો પ્રેસ કરી અને ભરી દેવાનો. તો હું અહીંયા બધા જ ભીંડા જે મેં કટ કર્યા હતા એ બધા જ ધીરે ધીરે કરી અને મસાલો ભરી દઈશ. અને જો બીજો જે મસાલો વધશે એ આપણે સાઈડમાં રાખવાનો છે, એને પાછળથી આપણે થોડો એવો ઉપયોગ કરવાનો છે. જો તમને વધારે મોટા ભીંડા ભરવા ન ગમતા હોય અને તો એને વચ્ચેથી કટ કરી અને તમે નાના નાના ભીંડા પણ ભરી શકો છો, પણ મેં અહીંયા બધા જ મોટા ભીંડા લીધા છે. તો હવે ભીંડાને વઘારવા માટે મેં અહીંયા ગેસ ઓન કરી કઢાઈ રાખી અને તેલ એડ કરી દીધું છે. તેલ થોડું ગરમ થાય ત્યાં સુધી એની આપણે રાહ જોઈશું. તો આ રીતે મેં બધા જ ભીંડા ભરી અને રેડી કરી દીધા છે. અને જે ભરેલા ભીંડામાંથી જે મસાલો વધ્યો છે એ પણ આપણે પાછળથી ઉપયોગ લેવાનો છે, તે સાઈડમાં રાખી દઈશું. તેલ આ રીતે થોડું એવું ગરમ થાય એટલે 1/2 ટેબલ સ્પૂન હિંગ એડ કરી દેવાની અને જે ભરેલા બધા જ ભીંડા આપણે અંદર ધીરે ધીરે કરી એડ કરી દઈશું. તેલ બધું જ આપણું ભીંડા ઉપર કોટ થાય એ રીતે ધીરે ધીરે આપણે હલાવવાનું છે. જે આપણે પ્રોપર એવું શાક હલાવતા હોઈએ છીએ એ રીતે આપણે આને હલાવવાનું નથી. તો આ રીતે બધું કોટ તેલ થઈ જાય ભીંડા ઉપર એ રીતે હલાવી અને એને 5 મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે થોડા એવા ભીંડા આપણા કૂક થઈને રેડી થયા છે. તો બસ ફરીથી આ રીતે ઉલટાવી દઈશું અને આ રીતે જ એને ખુલ્લા એવા આપણે થવા દેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણું શાક જે ભરેલા ભીંડાનું મેં બનાવ્યું હતું એ સરસ એવું કૂક થઈ ગયું છે અને ચીકાશ પણ જરાય દેખાતી નથી. તો જે સાઈડમાં કોરો મસાલો આપણે રાખ્યો હતો એ હવે આપણે ઉપરથી છાંટી દઈશું. તો હું અહીંયા 2 ટેબલ સ્પૂન જેવો મસાલો ઉપરથી છાંટી દઈશ અને એને ફરીથી 1 મિનિટ સુધી આપણે થોડું એવું મિક્સ કરી અને કૂક થવા દઈશું. તો રેડી થઈ ગયું છે આપણું ભરેલા ભીંડાનું શાક અને આ શાક મારું ખૂબ જ ટેસ્ટી બન્યું હતું. તો તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. અને હું અહીંયા આ શાકને એક સર્વિંગ પ્લેટમાં નીકાળી અને રેડી કરી દઈશ. તો સરસ મજાનું ટેસ્ટી એવું અને કાઠિયાવાડી રીતથી મેં અહીંયા ભરેલા ભીંડાનું શાક બનાવી અને એની રેસીપી તમને શેર કરી છે. તો આ સિઝનમાં ભીંડા પણ આપણને મળી રહેશે. તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરો અને કમેન્ટમાં મને જરૂરથી બતાવજો. તો મારી આ રેસીપી તમને કેવી લાગી અને જો મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કોઈક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.